નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે આપણે વિષય વિજ્ઞાન વિભાગીયનું સોલ્યુશનનો ભાગ બીજો લઈને આવી ગયા છીએ. તમે ભાગ પહેલો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, જોઈ લેજો. અને આપણો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે સોલ્યુશન ચાલુ કરીએ છીએ. જો આપણું સોલ્યુશન, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર સોલ્યુશન ચાલુ કરી દઈએ. આ પાર્ટ 2 આપણે પાછો લઈને આવી ગયા છીએ. આ વિજ્ઞાનનું છે. આમાં પ્રકરણ પહેલામાં એક વાક્યમાં જવાબ દેવાના છે. પદાર્થનું તાપમાન માપવા માટે ક્લેરોમીટર વાપરશો કે થર્મોમીટર? તો આપણે થર્મોમીટર વાપરશું. -30°C તાપમાનનું કેલ્વિનમાં મૂલ્ય 263 થાય કે 243 થાય? તો 273 થાય. કયો પદાર્થ ઉધોપાતન પામે છે, કોપર કે સલ્ફેટ? તો આમાં કપૂર આવશે. ચોથું, પ્રવાહીનું ઉત્કલન બિંદુ 373 કે થાય કે 273 કે? આમાં 373 કે આવશે. પાંચમું, દ્રવ્યના તાપમાનનું કણોનું તાપમાન ઘટતા પ્રસરણ ઝડપી થાય છે કે ઓછું થાય છે? તો ઓછું થાય છે. છઠ્ઠું, તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે કે પાસ્કલ? તો કેલ્વિન આવશે. પ્રકરણ 2, મીઠાના પાણીમાં બનાવેલા દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો. મીઠું અને પાણી બે દ્રાવ્ય અને દ્રાવક છે. નિલંબિત દ્રાવણ સ્થાયી છે કે અસ્થાયી? નિલંબિત દ્રાવણ એ અસ્થાયી છે. દૂધમાં પરીક્ષિત કણ અને પરિક્ષેપણ માધ્યમ જણાવો. પ્રવાહી બે. દૂધમાં પાણીમાં બેમાં પ્રવાહી જ હોય. વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયું તત્વ છે? તો નાઇટ્રોજન 71% છે. નિક્રોમના નિકલનનું પ્રમાણ 70% છે કે 60%? એમાં 60% આવશે. ફળનું પાકવું એ કયા પ્રકારનો ફેરફાર છે, ભૌતિક કે રાસાયણિક? એમાં ભૌતિક ફેરફાર આવશે. આમાં પ્રકરણ 3 પહેલામાં Ca2+ અને Ca3-2 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું સૂત્ર CaCO3 છે. H2O અણુ સૂત્ર કયા તત્વથી બનેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન, સોડિયમ અને ઓક્સિજન. એ જવાબ આવશે. અને હાઇડ્રોજન અને કાર્બન એ પણ આવશે. ચોથામાં, એમોનિયા ક્લોરાઇડના કેરિયર અને એનિયન અનુક્રમે જણાવો. NH1/2, પછી Cl, પછી ડેશ. PO4-3 ફોસ્ફેટ આયર્નમાં ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા જણાવો. એમાં 4 હોય. Ai2O3 માં Aiની સંયોજકતા 2 છે કે 3? એમાં 3 આવશે. પ્રકરણ 3, રિબોઝોમની રચના પટલીય છે કે પટલવિહીન? તો પટલવિહીન આવશે. કઈ અંગિકા ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે છે? તો તારા કેન્દ્ર. નારંગીમાં કયું ઉપયોગી રંજક દ્રવ્ય છે? તો કેરોટીન. લાઇસોઝોમ અંગિકાના પાચન ઉત્સેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે? તો કણિકામય. ડીએનએના કાર્યકારી ટુકડાને જનની કહે છે. કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? ગોલ્ગી પ્રસાધન. સાતમામાં, કોષની કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર કહેવામાં આવે છે? તો એમાં જવાબ આવશે કણાભસૂત્ર. કયા વૈજ્ઞાનિકે વનસ્પતિમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષકેન્દ્ર તરીકે વર્તવ્યું? તો એમાં આવશે રોબર્ટ બ્રાઉને. નવમું, ડુંગળીના કોષોને જોવા માટે કયા અભિરંજકનો ઉપયોગ થાય છે? સેક્રેનિન. 10મું, કઈ અંગિકા સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે? ગોલ્ગી પ્રસાધન. 11માં, વનસ્પતિમાં હરિતકણના હોય તો વનસ્પતિમાં કઈ પ્રક્રિયા અટકી શકે? તો પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અટકી શકે. 12માં, લિસિયન્ત કોષરસ જાળ શાના અણુઓ સંશ્લેષણમાં મદદરૂપ થાય છે? એમાં લિપિડ જવાબ આવશે. હવે હું ધીમે ધીમે સ્ક્રોલ કરતો જાઉં છું, તમે જોઈ લેજો. તમે જોતા જજો. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક મેં કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક કરેલી છે, તો એમાંથી તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો.
તો આપણું પેપર સોલ્યુશન આજે અહીંયા પૂરું કરીએ છીએ. વિભાગીયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ બીજા ભાગમાં દઈ દીધું છે. પહેલો ભાગ ન જોયો હોય તો એ પણ જોઈ લેજો. એની લિંક પણ હું કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દઈ દઈશ. અને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બીજા વિડીયોમાં મળીશું.